રોહિણીજીને ત્યાં જન્મ થયો. રોહિણી નંદન મોટા ભાઈનો, બલરામજીનો જન્મ થયો. ત્યારથી આંખ ખોલતા નથી. શેષનો અવતાર છે અને જાણે છે કે ભગવાને જ્યારે 7મો અવતાર લીધો હતો ને, સપ્તમ અવતાર, ત્યારે ભગવાન રામ બનીને આવ્યા હતા અને હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો. ભગવાન રામ મોટા ભાઈ હતા, હું નાનો ભાઈ લક્ષ્મણ હતો. મેં ભગવાનની બહુ સેવા કરી. ભગવાન જ્યાં જ્યાં ગયા પાછળ પાછળ ગયો, બહુ સેવા કરી અને ભગવાને મારી સેવાથી રાજી થઈને મને વરદાન દીધું કે આ જીવનમાં, આ જન્મમાં તે મારું જેટલી સેવા કરી છે ને, આવતા જન્મમાં હું નાનો ભાઈ બનીશ, તને મોટો ભાઈ બનાવીશ અને બધી સેવાનું ચૂકવણું કરીશ. આ અષ્ટમ અવતારમાં શેષનો એ અવતાર, લક્ષ્મણ અવતાર, શેષનો એ અવતાર બલરામજીના રૂપમાં રોહિણીજીના કુખે જન્મ લે છે. જન્મ લીધું ત્યારથી આંખ ખોલતા નથી બલરામજી, કારણ કે સ્મરણમાં છે કે હું મોટો ભાઈ છું તો મારી પાછળ નાનો ભાઈ આવશે, પ્રભુ આએંગે. અને ભગવાન આવે, મારે આંખ ખોલતાની સાથે સીધા ભગવાનના જ દર્શન કરવા છે. ભગવાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારી આંખો નહીં ખોલું. બલરામજી જન્મ થયો, આંખ ખોલતા નથી. બધાને ચિંતા થઈ, યશોદા માને, રોહિણી માને, બીજી ગોપીઓને બધાને ચિંતા થઈ, આ બાળક આંખ ખોલતો નથી. ગોકુળની તમામ ગોપીઓ, બહેનોનો સ્વભાવ હોય ને, એ તમામ ગોકુળની ગોપીઓ યશોદા માના નંદ બાબાના આંગણે આવી અને રોહિણી નંદનને રમાડતી હોય ત્યાં બહેનો એકબીજામાં વાતું કરે કે જુઓ, અરી ગોપી, અરી સખી, જો આ લાલાના વાળમાં ભમરડો પડે છે, ભમરો પડે છે. અને જે બાળકના માથામાં ભમરો હોય ને, એ એકલો ન આવે, વાહે વાહે ભાઈને લઈને આવે. બેનો હોય ને એને આવા અર્થ કાઢવાનો બહુ મજા આવે. અહીંયા તલ હોય તો આમ થાય ને, અહીંયા હોય તો આ થાય ને, તે થાય ને, બહેનોનો સ્વભાવ હોય. અષ્ટમ અવતાર સાક્ષાત નારાયણ છે. અષ્ટમ ગર્ભધારી દેવકી, એનું તેજ જોઈને કંસ ડરી જાય છે કે દેવકી આટલી તેજસ્વી, આટલી ઓજસ્વી, આટલી પ્રભાવી તો દેવકી ક્યારેય નથી લાગી જેટલી આ વખતે લાગી રહી છે. માં દેવકીની પ્રભા, એની ઓજસ જોઈને કંસ ડરી જાય છે. કંસને વિચાર એકવાર આવે છે કે આ દેવકીનો 8મો ગર્ભ આને કાચા ગર્ભમાં જ પડાવી દઉં તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. દેવકીનો કાચો ગર્ભ પડાવી દઉં. પણ પછી અહંકારી માણા રહ્યો ને, એટલે વિચાર કરે જન્મવા તો દ્યો, જોઈ તો ખરા મારો કાળ છે તો કેવો. અહંકારી માણા આમાં નંબર રહી જાય, જોઈ તો ખરા, આવવા દે, જોઈ તો ખરા કે આખી દુનિયા મૃત્યુથી મરી જાય, આખી દુનિયા કાળથી મરી જાય, પણ ઇતિહાસના પાનાઓમાં મારું નામ સુવર્ણ અક્ષરે લખાશે કે એક રાજા થયો કંસ કે જેણે પોતાના કાળને મારી નાખ્યો. બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર, શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી, બુધવારની મધરાત્રિએ અષ્ટમ અવતાર એવા પૂર્ણાવતાર ચતુર્ભુજ નારાયણ, ભગવાન નારાયણનું પ્રાગટ્ય ચતુર્ભુજ રૂપે થાય છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે અને ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા ત્યાં દેવકી અને વસુદેવજીના હાથ આમ જોડાઈ ગયા ભગવાનની સામે. અને ભગવાન કહે કે માં, હું તારે ત્યાં દીકરો થઈને આવ્યો ને તું મારે ત્યાં હાથ જોડીને કાં ઊભી? તો કે તમે આમ 4 હાથ વાળા બાપ થઈને આવ્યા હો તો હાથ જોડાઈ ન જાય? ચતુર્ભુજ નારાયણનું રૂપ હોય એ તો પરમ પિતા જેવું સ્વરૂપ છે, તો તમે બાપના રૂપે આવ્યા હો તો હાથ તો જોડાઈ જ જાય ને. તો કે માં, હું તો તારે ત્યાં દીકરો થઈને આવ્યો છું. તો માં દેવકી કે અમારે માણાને ત્યાં બાળક જન્મે ને તો એ સીધું 6 ફૂટનું ન હોય, એ અવડુંક હોય, આવડા થઈ જાઓ. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાંથી શિશુ રૂપ ધારણ કરે માં દેવકીના ખોળામાં, અને પછી જાણે ઈશારાથી ભગવાન માને કહેતા હોય, માં હવે બસ, હવે તો હું તારો લાલો, તારો દીકરો થઈ ગયો ને. તો કે ના, અમારે માણસને બાળક થાય ને, માને બાળક થાય તો એ જન્મતા વેત બાળક રડે, આમ હસતું ન હોય, તમે રૂઓ. માં જેમ જેમ કરતી જાય, જેમ જેમ કહેતી જાય, એમ ભગવાન કરતા જાય, કરતા જાય, કરતા જાય. માનો મહિમા કેટલો અનેરો છે. માં કહેતી જાય એમ ભગવાને કરતો જાય, માં કહેતી જાય એમ ભગવાનને કરવું પડે.